રત્નાબેન, હું આપની પાસે આવીશ. જે પ્રકારે આપણે ચર્ચા કરી છે, આપણે કોઈ રાજકીય ચર્ચા નથી કરવી, કોઈ પક્ષાપક્ષીથી પર આપણે રાજકારણ કર્યા વગર એઝ અ હ્યુમન બીઈંગ જે પ્રકારની ઘટનાઓ આપણી સામે આવી રહી છે, આપ કેવી રીતે જોવો છો સમગ્ર જે આપણે ચર્ચા કરી રહ્યા છે તે વાતને? નરેશભાઈ, મારા જે આગળના વક્તાઓએ પોતપોતાની વાત રજૂ કરી છે, હું પણ એ લોકો સાથે સહમત છું. આ એક સામાજિક વિષય છે, રાજનૈતિક વિષય નથી. અને જ્યાં સુધી હું સમજુ છું કે હવે આપણે ક્યાં સુધી આ નાતી જ્ઞાતિમાં રહીશું, ક્યારે આપણે નાતી જ્ઞાતિના વાડામાંથી બહાર આવીશું? જ્યારે આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છે કે બ્રાહ્મણ સમાજની સુશિક્ષિત સુંદર કન્યા જોઈએ છે, પટેલ સમાજની કન્યા જોઈએ છે, વણિક સમાજની કન્યા જોઈએ છે, તો આવા નાતી જાતિના ભેદભાવમાંથી આપણે ક્યારે બહાર આવીશું? હું તો એ સમજવા માંગુ છું. આપણે વર્ષોથી વર્ણ વ્યવસ્થામાં જીવી રહ્યા છે. આ જે રીતે મનુસ્મૃતિય વર્ણ વ્યવસ્થા આપણા ઉપર થોપી બેસાડી છે, એના જ કારણે જ જ્ઞાતિઓ છે ને, એના કારણે જ જાતિઓ છે. આ જે વિશ્વ ઉમિયા ધામ ફાઉન્ડેશન વાળા જે તે હોય કે એ લોકોને એ કેમ નથી વિચારતા કે આપણે જાતિ વ્યવસ્થા દૂર કરે અને આપણે બધાને સમરસતામાં લાવીએ, આપણે બધાને એક સાથે જીવવાનો ને એક સાથે આગળ ડેવલપ થવાનો મોકો આપીએ? કેમ આવી નાતી જાતિની વાતો કરે છે? કેમ બધે રોટી અને પેટીનો વ્યવહાર બરાબર થતો નથી? હું આ પોઈન્ટ ઉપર આવવા માંગુ છું. આજે ભારત દેશના બંધારણમાં દરેક નાગરિક સામાન્ય છે, સમાન છે. તો જ્યારે દરેક નાગરિક સમાન છે, તો આપણે શું કામ એમને જાતિના વાડામાં બાંધી દીધા છે? આજે હું તમને યાદ કરાવું, આ જ મહિનામાં 25 ડિસેમ્બર 1927 ડોક્ટર ભીમરાવ આંબેડકરે મનુસ્મૃતિને જલાવવાનું કામ કર્યું હતું. કારણ મનુસ્મૃતિ એટલે જલાવવામાં આવી હતી કારણ કે મનુસ્મૃતિ વાડાબંધી કરાવે છે, ઉચ્ચ નીચનું ભેદભાવ કરે છે, મનુસ્મૃતિ જાતિ જાતિનો ભેદભાવ કરાવે છે, મનુસ્મૃતિ સ્ત્રી અને પુરુષનો ભેદભાવ કરે છે. અને આના જ કારણે આજ સુધી આપણી જે પ્રતિસત્તાત્મક જે વ્યવસ્થા છે સામાજિક, એ આજે પણ એ રીતે જોઈ રહી છે. અરે પ્રેમથી કોને, તમે કેમ પ્રેમના વિરોધી છો? અગર કોઈ પણ છોકરી છે 17, આજે તો 12, 13, 15 વર્ષની છોકરી એકદમ પુખ્ત થઈ જાય છે, વિચારતી થઈ જાય છે કે એને શું સાચું છે ને શું ખોટું છે. અને આવી પરિસ્થિતિમાં છોકરીઓ બહુ હોશિયાર છે. કોઈ કોઈને પહેલાતું ફૂસલાવતું નથી. છોકરીઓ અગર જો પ્રેમ કરતી હોય તો પોતાના દિલથી કરે છે. હા, એક વાત હું ચોક્કસ કહીશ કે જે રાજુભાઈએ કીધી કે મા બાપ અને બાળકો વચ્ચેના જે ગેપ આવી ગયા છે ને, એના કારણે બાળકો પોતાના મા બાપને પોતાની દિલની વાત નથી કરી શકતા. ખરેખર એમને એટલી છૂટ હોવી જોઈએ, એમના ઘરમાં એવું સરસ વાતાવરણ હોવું જોઈએ કે છોકરી હોય કે છોકરો, એને જે ગમતું હોય એ, પણ એ પોતાની દિલની વાત માતા પિતા સાથે કરે. એટલે આપણો જે વિષય છે ને કે આજના છોકરાઓ બહુ સ્વચ્છંદી થઈ ગયા, નો, ધીસ ઇઝ નોટ ધ રાઈટ વે. ઇવન પ્રેમ લગ્ન આજના જમાનામાં થતા હતા, અમારા માતા પિતાના જમાનામાં થતા હતા, એના આગળ પણ થતા હતા. એટલે પ્રેમ કરવું ક્યારે ખોટું નથી. એ તો ખૂબ જ સાત્વિક બાબત છે. હું તો કહું છું પ્રેમ લગ્નમાં કોઈ ખોટું નથી, પરંતુ સાચી રીતે વિચારી સમજીને જો કોઈ છોકરીઓ હોય કે છોકરા હોય પોતાની રીતે જે સાચું પગલું ભરે તો આપણે એમને આવકારવા જોઈએ. આપણે એમને શું કામ સમાજ બહાર કરી દઈએ? ઉપરથી આપણે એમને સાથે લઈને એમની જે પણ સમસ્યાઓ છે એમને સમજવું જોઈએ. અને કયા લગ્નમાં છૂટાછેડા નથી થતા? અરેન્જ મેરેજ થાય તો શું છૂટાછેડા નથી થતા? એમાં છૂટાછેડા થાય છે. અરે ભાઈ, મનમેળ નથી આવતું, 4 દિન કી ચાંદની, 4 દિન કી ચાંદની તો અરેન્જ મેરેજમાં પણ હોય છે. અને આપણે બધા ગ્રસ્ત લોકો છીએ, બધા પરિણિત લોકો છીએ, તો આપણે સમજીએ છીએ કે સાથે રત્નાબેન, મારે આપને એ પણ પૂછવું છે રત્નાબેન, પૂરો થાય તો સમજદારીથી જીવન ચલાવવું જોઈએ. તો મને લાગતું નથી કે પ્રેમ લગ્નમાં કોઈ ખોટું છે. અને આ સામાજિક વ્યવસ્થાની વાત છે, સામાજિક વ્યવસ્થામાં આપણે તો જાતિ પ્રથા ઉપર પ્રહાર કરવું જોઈએ, બસ. બિલકુલ આપની વાત સાથે સહમતિ ખરી, પરંતુ પોતાના સમાજની ઓળખ છુપાવીને જે સંતાનો સાથે આપણને ગેરમાર્ગે દોરવાની જે પદ્ધતિની આપણે ચર્ચા કરી, એમાં હજુ પણ ક્યાંક સંશોધન કરવાની જરૂર. કારણ કે જાત છુપાવી એટલે કે એક જાતની 420 ફ્રોડનો કેસ બન્યો. મારો સવાલ રત્નાબેન આપને એ જ છે કે આંતરજ્ઞાતીય લગ્ન, એરેન્જ મેરેજ પર જેવી રીતે રુજાનજીએ વાત કરી કે પ્રેમ લગ્ન એરેન્જમાં કન્વર્ટ થઈ રહ્યા છે, સારી વાત છે, આપણે સ્વીકારીએ છીએ અને ઘણો પરિવાર અત્યારે સ્વીકારી રહ્યા છે, ઘણા પરિવારો. પરંતુ જાતિ છુપાવીને જે લગ્ન કરવામાં આવે છે, જી
તો હું એ જ તો કહેવા માંગુ છું ને કે આપણે બાળકો અને માતા પિતા વચ્ચે એટલું બધું ગેપ આવી ગયું છે ને કે આપણી બેબી બાળકી હોય એ કોની સાથે મળે છે કોની સાથે નથી મળતી એ બતાવતી નથી. એવી રીતે આપણા છોકરાઓ પણ આવું જ કરતા હોય છે. એટલે જો મા બાપ અને બાળકો વચ્ચે ગેપ ના રહે ને તો એ દરેક પોતાની જે પણ એનો ફિયાન્સે મતલબ લવર હોય એને ઘરે લાવે, એના મુલાકાત કરાવે, મા બાપ સાથે બેસાડે તો મા બાપ પોતે બધું છાનબીન કરી શકે છે. પરંતુ આ ગલતી મા બાપની છે, બાળકોને નથી. જો મા બાપે પોતાને એટલા ઓપન રાખ્યા હોત કે ભાઈ બાળકો પોતાના મનની દિલની બધી વાત કરી શક્યા હોત તો પછી એ પોતાના લવરને પણ ઘરે લાવી શકી હોત, એની સાથે પણ ઓળખાણ કરાવી શકી હોત. અને જ્યારે ઓળખાણ કરાવે ત્યારે બધું બહાર આવી જાય તો દોષ તો મા બાપનો છે. આપણે શું કામ એવું ઓળખ છુપાવવાની વાત કરી છે? ઓળખ છુપાવવાની વાત આવે તો પહેલા ખબર પડી જાય. પરંતુ એટલું બધું ટ્રાન્સપેરન્સી નથી. આપણા બાળકો શું કરે છે આપણે જાણતા જ નથી. સવારે નીકળ્યા, સાંજે શું કરીને આવ્યા આપણને કઈ ખબર નથી અને કઈ બતાવતા નથી ને આપણે જાણવા માંગતા પણ નથી. અને હવે આ તો સોશિયલ નેટવર્કિંગ નો જમાનો છે ભાઈ. આ સોશિયલ નેટવર્કિંગ ના જમાનામાં બાજુમાં પોતાની બહેન હોય, પત્ની હોય કે ઘરવાળી હોય કે ગમે તે હોય, એ કોની સાથે શું ચેટ કરે છે આપણે નથી જાણી શકતા. એટલા બધા પાસવર્ડ આવે છે, એટલા બધા લોકિંગ આવે છે ને એટલું બધું આવે છે. એટલે આ ફક્ત ને ફક્ત દીકરીઓ માટે નથી, ઇવન પરિણીત લોકો પણ અત્યારે તો ઘણું બધું એવું કરતા હોય છે કે જે આપણે નથી જાણી શકતા. તો આ તો સામાજિક બાબત છે અને પોતાના રીતે આ ઓળખ છુપાવવાનો કોઈ સવાલ જ નથી. જ્યારે તમે પોતે જો ખરેખર બાળકો સાથે બેઠા હો તો બાળક કોની સાથે હરે ફરે છે તમને ખબર જ હોય અને પછી આમાં સવાલ પેદા જ ના થાય. એટલે ગલતી તો ભૂલ તો મા બાપની છે કે જે આપણે પોતાના બાળકો સાથે સંવાદ નથી રાખતા, ડાયલોગ્સ નથી કરતા. મા બાપ એક બાજુ પોતે વોટ્સએપમાં બેઠા હોય ને છોકરાઓ બીજી બાજુ વોટ્સએપ લઈને બેઠા હોય કે મોબાઈલ લઈને બેઠા હોય તો પછી ક્યાંથી બંને પરિવારના એક પરિવાર વચ્ચે કોન્સેપ્ટ આવે એકબીજા સાથે મળવાનો. જી બિલકુલ. નરેશભાઈ, રત્નાબેન શું કહેશો જે પ્રકારનો સવાલ મારો કે સરકારે પણ ક્યાંક એવું આયોજન વિચારવું પડે, કારણ કે ઘણા બધા કેસીસ આપણને પડતર જોવા મળે છે. ગણિતો મુદતો તમારે ઘણા વર્ષો સુધી કેસ લાંબા ને લાંબા ચાલ્યા કરે છે. એના માટે સરકારે શું એક્શન લેવું જરૂરી? હા, સૌથી પહેલા તો હું એ કહીશ કે જ્યાં જજીસની સંખ્યા બહુ ઓછી છે અને ત્યાં જજીસની નિમણૂક થવી જોઈએ, તાત્કાલિક નિમણૂક થવી જોઈએ. આપ સમજી શકો છો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટથી લઈને જેએમએફસી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીમાં જજીસને પૂરતા પ્રમાણમાં નથી. હમણાં વચ્ચે જ આપણે જોયું હતું કે કરોડો કેસો પેન્ડિંગ પડ્યા છે અને એની અંદર પછી આ મેટ્રિમોનિયલના કેસીસ પણ પેન્ડિંગ પડ્યા છે. બીજી વાત કે આપણે જે એડવોકેટ છે, અમે લોકો પોતે પણ એડવોકેટ છીએ, સોનલબેન એડવોકેટ છે, તો અમે લોકો બધા જોઈએ છીએ કે ઘણી વખત અનનેસેસરી તારીખો લેવામાં આવતી હોય છે. તો જ્યારે આવી અનનેસેસરી તારીખો લેવામાં આવતી હોય તો એના ઉપર પણ કંટ્રોલ રાખવો જોઈએ. કોઈ પણ એડવોકેટ છે બંને પક્ષમાંથી 2 કે 3 તારીખ બસ, પછી એના પછી કેસ ચાલવું જ જોઈએ. હવે હું તમને એક કાયદાની વાત બતાવું તો ડોમેસ્ટિક વોયલન્સ એક્ટ છે. તો ડોમેસ્ટિક વોયલન્સ એક્ટમાં પોતે લખ્યું છે કે 60 દિવસની અંદર આનો નિકાલ આવી જવો જોઈએ. વિચારો, 60 દિવસની અંદર નિકાલ આવી જોઈએ, જ્યારે કે ડોમેસ્ટિક વોયલન્સ એક્ટમાં જજીસ પોતે 2 મહિનાની તારીખો આપે છે. આજે આપણે ફેમિલી કોર્ટમાં કોઈ કેસ દાખલ કરીએ, સોનલબેનને ખબર જ હશે કે ત્યારે પણ દાખલ કરતાની સાથે 2 મહિનાની તારીખો પડે છે અને અનનેસેસરી એટલી લાંબી મુદ્દતો આપવામાં આવે છે કે જે અસીલો હોય છે એ પણ નાસી પાસ થઈ જાય છે અને એની અંદર જે 2 પાર્ટી હોય અને એક પાર્ટીને ડાયવોર્સ લેવું છે અને બીજાને નથી લેવું, તો જેને નથી લેવું એ વગર કામના કારણો ઊભા કરીને કેસો લંબાવે છે. તો આ બધી કાયદાકીય પ્રોબ્લેમ્સ છે અને એનું નિરાકરણ સરકાર લાવી શકે છે જો ખરેખર સરકાર ચાહે. અને સરકાર એક ટાઈમ બાઉન્ડ ટાઈમ ટેબલ જજીસને પણ આપી દે કે ભાઈ આટલા ટાઈમમાં તમારે આટલા કેસોનો નિકાલ કરવો જ પડશે. તો પછી જે તે કેસ કોર્ટોમાં કેસોનું ભરાવો છે એટલું ભરાવો રહે નહીં અને એનું તાત્કાલિક તરત જ નિકાલ થઈ શકે છે. જી નરેશભાઈ.